ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી। ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણ પલટાશે। હવામાન વિભાગે 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતા આ સ્થિતિ સર્જાશે। આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હાલ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને 43 સાથે અમદાવાદમાં કાળઝાળ ગરમી યથાવત છે। નીટ પરીક્ષા પર મોદી સરકારનો મોટો નિર્ણય। નીટ પેપર લીક વિવાદ વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસે મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર સુરક્ષા માટે સેના અને વાયુસેનાની મદદ માંગી છે, જેના માટે સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે। હવે પરીક્ષાના પેપર સેટિંગ, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશનથી લઈ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાનું તમામ કામ મલ્ટીલેવલ સુરક્ષા હેઠળ સેનાની દેખરેખમાં થશે। પેટ્રોલ અને ડીઝલ અંગે સરકારની મોટી જાહેરાત। કાલે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 10 મંત્રીઓની હાઈ લેવલ બેઠક યોજાઈ હતી। સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરનો પુરવઠો સામાન્ય હોવાની મોટી જાહેરાત કરી છે। પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાટમાં ખરીદી ન કરવી। ખરીફ 2026 માટે 51% ખાતર સ્ટોક પણ તૈયાર છે। સરકારે અફવાઓથી બચવા અપીલ કરી કાળાબજાર સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। 1 જૂનથી આ નિયમો બદલાશે। 1 જૂનથી ઘણા મુખ્ય નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે। આવતા મહિને સોલાર પેનલ ખરીદવાનું મોંઘું થઈ શકે છે। યુપીઆઈ છેતરપિંડીને રોકવા માટે એનપીસીઆઈ એક નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે। પરિણામે મોકલનારનું નામ હવે દર્શાવવામાં આવશે। એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે છે। ઘણી બેંકો તેમની એટીએમ ટ્રાન્ઝેક્શન ફી, મફત રોકડ ઉપાડ મર્યાદા અને ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરોમાં સુધારો કરી શકે છે। ભારતમાં ઇઝરાયલનું જબરદસ્ત સમર્થન। ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ભારત અને ઇઝરાયલના મજબૂત સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે। વેસ્ટ બેંકમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે વિશ્વના ઘણા હિસ્સાઓમાં ઇઝરાયલનો વિરોધ થાય છે, પરંતુ ભારતમાં તેને જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે। ભારત વૈશ્વિક રણનીતિમાં ખાસ સ્થાન ધરાવે છે અને સોશિયલ મીડિયા પર મારા સૌથી વધુ ફોલોઅર્સ પણ ભારતમાં જ છે, જે આપણો અનોખો પ્રેમ દર્શાવે છે। મોદી સરકારનો મોટો નિર્ણય। મોદી સરકારે પીએમજીકેવાય હેઠળ દેશના 80 કરોડ લોકોને અપાતા અનાજ વિતરણને વધુ સુદૃઢ બનાવવા સાર્થક પીડીએસ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે। આ સ્કીમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। સરકાર રાજ્યોની એજન્સીઓને દુકાનો સુધી અનાજ પહોંચાડવા અને રેશન દુકાનોને આર્થિક મદદ પૂરી પાડશે। આ સાથે રેશન વિતરણ વ્યવસ્થાને મોડર્નાઇઝ કરવામાં આવશે, જેથી ઝડપી લાભ મળી શકે। બનાસકાંઠા અને પાટણના વાતાવરણમાં પલટો। રાજ્યમાં આકરી ગરમી યથાવત છે, ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોડી સાંજે આકાશ વાદળછાયું બન્યું હતું। પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી, જેથી લોકોને આંશિક રાહત મળી। હવામાન વિભાગે બનાસકાંઠામાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું। ભારત ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે। ભારત સરકાર દેશને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે। સરકાર ટૂંક સમયમાં કોલસા ગેસિફિકેશન આધારિત યુરિયા ઉત્પાદન માટે નવી નીતિ જાહેર કરવાની છે। આ નીતિથી વિદેશી કુદરતી ગેસ પરની 25% આયાતી નિર્ભરતા ઘટશે અને અબજો રૂપિયાની વિદેશી મુદ્રાની બચત થશે। સ્થાનિક કોલસાનો ઉપયોગ વધારીને દેશની ઉર્જા સુરક્ષા મજબૂત થશે। ભારતીય ચલણી નોટો હવે પ્લાસ્ટિકની બનશે। ભારતીય ચલણી નોટોનું સ્વરૂપ ટૂંક સમયમાં બદલાઈ શકે છે। આરબીઆઈ પરંપરાગત કાગળની નોટોને પોલિમર અથવા પ્લાસ્ટિકની નોટોથી બદલવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। તાજેતરના મહિનાઓમાં સેન્ટ્રલ બેંકની બોર્ડ મીટિંગમાં આ વિષય પર ખાસ ચર્ચા થઈ છે। કાગળની નોટો છાપવાનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે, તેથી આરબીઆઈ હવે એવા વિકલ્પની શોધમાં છે જે સમય જતા ટકાઉ હોય। અમિત શાહે અમદાવાદીઓને આપી ખાસ ભેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નવા વાડજ સર્કલ ખાતે દેશભક્તિના પ્રતીક સમાન ભવ્ય ભારત માતા સ્કલ્પચરનું અનાવરણ કર્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 50 લાખના ખર્ચે આ બ્રોન્ઝ પ્રતિમા તૈયાર કરાઈ છે। આશરે 15 થી 18 ફૂટ ઊંચાઈ અને 3500 થી 5000 કિલોગ્રામ વજન ધરાવતું આ શહેરનું સૌથી મોટું સ્કલ્પચર છે, જેને તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો।
બાંગ્લાદેશીઓ બંગાળ મૂકીને ભાગો, દેશ છોડો, તમે જમાઈ નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને તાકીદે દેશ છોડી જવા ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ઘૂસણખોરોને જેલમાં રાખીને રોટલા ખવડાવવામાં નહીં આવે કારણ કે તેઓ જમાઈ નથી. તેઓને અહીંથી ભગાડવામાં આવશે. સીએમ એ નાગરિકોને ઘૂસણખોરોની ઓળખ કરી પોલીસને સોંપવા જણાવ્યું છે જેથી બીએસએફ તેઓને સરહદ પાર મોકલી શકે. આંધી તોફાન સાથે સોની સ્પીડે ફૂંકાશે પવન. કાળઝાળ ગરમી અને અસહ્ય લૂમાંથી રાહત મળવાની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા અનુસાર આજથી 31 મે દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં તેજ પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 100 કિમી સુધી પહોંચી શકે છે. આ દરમિયાન રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભારત, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. યુપીમાં પુલ તૂટતા અનેકના મોત. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલો નવો પુલ ભારે વાવાઝોડા અને આંધીના કારણે અચાનક તૂટી પડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો અને પોલીસની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને કાટમાળ હટાવવાનું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘૂસણખોરો જાતે દેશ છોડે, કોઈ કાર્યવાહી નહીં થાય. ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ઘૂસણખોરો સામે કડક વલણ અપનાવતા મોટી જાહેરાત કરી છે. સરકારે વસ્તી વિષયક ફેરફારો પર નજર રાખવા માટે એક હાઈ લેવલ કમિટીની રચના કરી છે, જે ઘૂસણખોરો કોઈપણ દબાણ વિના સ્વેચ્છાએ ભારત છોડીને ચાલ્યા જશે તેમની સામે કોઈ કાનૂની પગલાં લેવાશે નહીં. બંગાળમાં નવી ભાજપ સરકાર આવતા જ સરહદ સુરક્ષા માટે બીએસએફને 600 હેક્ટર જમીન પણ સોંપી દેવાઈ છે. ગાઝિયાબાદમાં ઇકો ફ્રેન્ડલી ઈદની ઉજવણી. ગાઝિયાબાદના લોનીમાં ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરની અપીલને પગલે ઇકો ફ્રેન્ડલી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્યે લોકોને પરંપરાગત બકરીની કુરબાનીના બદલે બકરી આકારની કેક કાપીને અથવા પ્રતિકાત્મક રીતે તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. આ અપીલને માન આપતા ઘણા પરિવારોએ અનોખી અને ઇકો ફ્રેન્ડલી રીતે ઈદની ઉજવણી કરી હતી. યુદ્ધ વિરામ પર સહમતિ પણ ટ્રમ્પની મંજૂરી બાકી. અમેરિકા અને ઈરાન 60 દિવસના યુદ્ધ વિરામ કરાર પર સહમત થયા છે. અહેવાલો મુજબ હવે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરી બાકી છે. બંને દેશો વચ્ચે એમઓયુ પર સહમતિ સધાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાણુ કાર્યક્રમ પર ઔપચારિક વાતચીત શરૂ કરવાનો છે. આ પ્રસ્તાવિત કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર મુક્ત રહેશે અને ઈરાને 30 દિવસમાં દરિયાઈ માઇન્સ હટાવવી પડશે. ગુજરાતમાં 3 દિવસ તોફાની વરસાદની આગાહી. ગુજરાતમાં 30, 31 મે અને 1 જૂન એમ 3 દિવસ આંધી અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. પંજાબથી પાકિસ્તાન થઈને અરબી સમુદ્ર સુધી ટ્રફ રેખા સર્જાવા અને 28 મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાશે. આ દરમિયાન કલાકના 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નોતપાના કારણે હાલ અમદાવાદ સહિતના શહેરોમાં 43 થી 44 જેટલી અસહ્ય ગરમી નોંધાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીની રાષ્ટ્રને મોટી અપીલ. પીએમ મોદીએ એક્સ પર લખ્યું, તાપમાન સતત વધી રહ્યું છે, ગરમીને કારણે થતી મુશ્કેલીઓ પણ વધી રહી છે. હું મારા દેશવાસીઓને ખૂબ કાળજી રાખવા વિનંતી કરું છું. પોતાને હાઇડ્રેટેડ રાખો અને બહાર જતી વખતે પાણી સાથે રાખો. જો શક્ય હોય તો કૃપા કરીને કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપો. હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ પોતાના ઘરો અને દુકાનોની બહાર વાસણોમાં પાણી રાખે છે, જેથી કોઈ પણ તેમાંથી પાણી પી શકે. પેટ્રોલ ડીઝલના અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો અનામત જથ્થો ઉપલબ્ધ છે. ભારત કે ગુજરાતમાં ઇંધણની સ્થિતિ ક્યારેય ખરાબ નહોતી, તેથી જનતાએ ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી. તેમણે લોકોને સંગ્રહખોરીથી બચવાની અપીલ કરી છે. પરામર્શ સમિતિની બેઠકમાં પણ આ ખોટા ડરથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જ વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફફડાટ. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો વિરુદ્ધ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ આદેશ બાદ કડક કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસ અને હોલ્ડિંગ સેન્ટરોના ડરથી ગભરાયેલા આશરે 100 થી વધુ બાંગ્લાદેશીઓ સામાન સાથે હકીમપુર સરહદે પરત જવા એકઠા થયા છે. પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. હાથમાં સામાન સાથે અનેક લોકો બાંગ્લાદેશ તરફ આગળ વધતા જોવા મળ્યા છે.
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા. સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. લગભગ પોણા 3 વર્ષ જેલમાં રહ્યા બાદ તથ્ય હવે જામીન પર બહાર આવશે. આ કેસમાં પોલીસે 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે આઈપીસી કલમ 304 સહિત અનેક કલમો લાગુ છે. કેસમાં 9 મૃત્યુ અને 12 ઘાયલોનો સમાવેશ થાય છે. હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ છે.